ચક્રવાત મોથા બુધવારની સવારે ઓડિશાના ગંજમ જિલ્લાના ગોપાલપુર સમુદ્ર કિનારે પહોંચ્યો હતો. તે મંગળવારની રાત્રે આંધ્રપ્રદેશ હિનમ કિનારો પાર કરી કાકીનાડાના દક્ષિણ તરફ આગળ વધ્યો હતો. ગંજમ કિનારે ઊંચી મોજા ઉછળી રહી છે અને 80 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. ઓડિશાના 8 દક્ષિણ જિલ્લાઓ પર ચક્રવાતનો અસર થયો છે. ગંજમ, ગજપતિ, રાયગઢ, કોરાપુટ, મલકાનગિરી, કંધમાલ, કલાહાંડી અને નવરંગપુર. રાજ્ય સરકાર મુજબ 11,000 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને હજુ 30,000 લોકોને ખસેડવાની તૈયારી ચાલી રહી છે. ની 30 અને ની 5 ટીમો તૈનાત કરવામાં આવી છે. ગઈકાલે રાત્રે ચક્રવાતી તોફાન આંધ્રપ્રદેશના મહલીપટ્ટણમ કિનારે ટકરાયું હતું. સાંજે 7:30 થી મંગળવાર સવારે 1 વાગ્યા સુધી આશરે 5 કલાક સુધી તોફાન ચાલ્યું હતું. આ દરમિયાન પવનની ઝડપ 90-100 કિમી પ્રતિ કલાક રહી અને ક્યારેક 110 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી ગઈ હતી. મહલીપટ્ટણમમાં અનેક સ્થળોએ વૃક્ષો પડી ગયા અને સમુદ્ર કિનારે બનેલા ઘરો ધરાશાયી થઈ ગયા. ઘણા વિસ્તારોમાં વીજતાર અને ખંભા તૂટી ગયા, જેના કારણે શહેરમાં વીજ પુરવઠો બંધ થઈ ગયો. કોનાસીમા વિસ્તારમાં એક વૃદ્ધ મહિલાનું ઘર પર વૃક્ષ પડવાથી મોત થયું હતું, જ્યારે અન્ય 2 લોકો ઘાયલ થયા હતા. હવામાન વિભાગે જણાવ્યું છે કે આવતા 6 કલાકમાં મોથા ચક્રવાતી તોફાન નબળું પડી શકે છે. તેની તીવ્રતા ઘટશે. હાલમાં મોથા 300 કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલો છે.